સોરે ભાઈ, ક્યારા શું પૂછે છે? આ ઘટના ક્યારે ઘટી હતી? આજે જોયું વર્ષાબેન, તમે એને કહો કે આજનો આખો દિવસ હું આ ઘરમાં હતી. કહો ને તમે વર્ષાબેન, પ્લીઝ. સોરે ભાઈ, કિયારા સાચું કે છે. કિયારા આજે આખો દિવસ ઘરમાં જ હતી. અરે વર્ષાબેન, તમે બહુ જ ભોળા છો. તમે તમારી બહેનને હજુ સુધી બરાબર ઓળખતા નથી. એને પૈસાના જોરે એનું એવું નેટવર્ક ઊભું કર્યું છે ને કે અહીંયા બેસીને પૈસાની જોરે એના ધારેલા બધા જ કામ કરાવી શકે છે. અને એને એ જ કરી અમારી વિરુદ્ધ અમારા જ પૈસાનો ઉપયોગ કરીને અમને બરબાદ કર્યા. મેં તને 100 વાર કહ્યું છે કે હું આના વિશે કંઈ નથી જાણતી. વર્ષાબેન, પ્લીઝ પ્લીઝ એને સમજાવો કે ખરેખર આના વિશે નથી જાણતી. તું સીધી રીતે નહીં માને ને? હવે હું તને સમજાવીશ પણ જે તારા ત્રાસમાંથી મુક્ત થઈ જઈશ. આજે હું તને બતાવી દઈશ. ત્યાં જ ઊભો રહેજે. નહીં તો મને ગોળી ચલાવતા વાર નહીં લાગે. ઇન્સ્પેક્ટર સાહેબ, આ ગુનેગાર છે. દેખાય છે કોણ ગુનેગાર છે. હવલદાર, ચપ્પુ લો આમના હાથમાંથી અને પહેરાવો હાથકડી. સર, અને એવી સજા અપાવો કે આખી જિંદગી જેલમાં સડતો રહે. ડોન્ટ વરી મેડમ, આના ઉપર ટ્રેસ પાસિંગ અને અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુના દાખલ થશે. જા, હવે જઈને જેલની હવા ખા. હું વધારે સમય જેલમાં નહીં રહું. બહુ જલ્દી જેલની બહાર આવીશ, યાદ રાખજે. થેન્ક ગોડ આ સપનું હતું. પણ શૌર્યનો કોઈ ભરોસો નહીં. એ આવું કરી પણ શકે છે. મારા કારણે મિસ્ટર ઠાકર એમને ધમકાવ્યા. એમનું વૃંદાવન ક્લાઉડ કિચનનું સપનું મારા લીધે રોડાઈ ગયું. અને ઉપરથી શૌર્યનો એની મમ્મી સાથે ઝઘડો થઈ ગયો. શૌર્યને એની મમ્મીએ થપ્પડ પણ મારી અને એને ઘરની બહાર પણ કાઢી મૂક્યો. ઓ ગોડ, શૌર્ય ગુસ્સામાં મારી પાસે આવી શકે છે. સપનામાં કેટલું ડરાવે છે, મને કેટલી હેરાન કરે છે. પિયાએ કીધું હતું કે શૌર્ય ગુસ્સામાં ઘરમાંથી નીકળ્યો છે. જો શૌર્ય અહીંયા આવી ગયો અને મારું સપનું સાચું પડ્યું તો શું કરું? મારી સિક્યોરિટી ટાઈટ કરવી પડશે. જાગતે રહો. અરે ડોબા, શું જાગતે રહો? તું જાગતો રહે. હા મેડમ, હું ક્યારનો જાગું જ છું મેડમ. તો ઠીક છે, હવે મારી વાત ધ્યાનથી સાંભળ. તું હમણાં ને હમણાં તારી સિક્યોરિટી એજન્સીમાં ફોન કર અને બીજા 4 સિક્યોરિટી ગાર્ડને બોલાવ અહીંયા. અને બંગલાની આસપાસ પહેરો આપવાનું કે જો ઘરમાં કોઈ આવવું ના જોઈએ, સમજો? જી મેડમ. સિક્યોરિટીને કહી તો દીધું છે, પણ મને નથી લાગતું કે હવે મને ઊંઘ આવે. ના, લાઈટ બંધ નથી કરવી. શૌર્યનો કોઈ ભરોસો નહીં, ગમે ત્યાંથી આવી શકે છે. એક વાર નહીં, 100 વાર કહીશ. તમને ખબર છે, હું બ્રાહ્મણ છું. સવારે ઉઠીને પૂજા પાઠ કરવાવાળો માણસ છું. મારા ઘરમાં દરેક ધાર્મિક તહેવાર પૂર્ણ શાસ્ત્રોક્ત રીતે, પૂર્ણ વિધિથી અને પૂર્ણ સત્તાથી ઉજવાય છે. અને સમય અંતરે હોમ હવન થતા હોય છે. તમારામાં એટલી પણ સેન્સ નથી કે મારા જેવા શુદ્ધ બ્રાહ્મણના ઘરે તમે નોનવેજ સારું કર્યું. અને હવે પછી તમારું વૃંદાવન ક્લાઉડ કિચન કેવી રીતે ચલાવો છો એ પણ હું જોઉં છું.
એ વખતે પેલી છોકરીના ન્યૂઝ લોકો સુધી તમે નહોતા પહોંચવા દીધા, પણ હવે આ ન્યૂઝ શહેરના ખૂણે ખૂણે સુધી પહોંચશે એની હું ખાતરી આપું છું. મિસ્ટ્રી. ક્રિશ, કેમ આમ નાસીપાસ થાય છે? આને જ તો જીવન કહેવાય. કોઈ પણ પરિસ્થિતિનો સામનો હસતા મોઢે જ કરવાનો. કેવી રીતે કરું રાધા? જે ભૂલ મેં કરી જ નથી એનો આરોપ મારા ઉપર લગાડવામાં આવ્યો છે. ભગવાન પર ભરોસો રાખ. એ જે કંઈ પણ કરે છે આપણા સારા માટે જ કરે છે. આમાં શું સારું છે? કોઈ પણ ઘટના ઘટતી હોય છે એની પાછળ ઈશ્વરનો જ હાથ હોય છે. આજે નહીં તો કાલે સત્યનો વિજય થવાનો જ છે. રાધા, જો હું કલ્પ્રિટને ના પકડી શક્યો તો આપણા વૃંદાવન ક્લાઉડ કિચનના સપનાનું શું થશે? સપના જોવા એ આપણો અધિકાર છે ક્રિશ, પણ એ પૂરા થવા એ આપણા પ્રારબ્ધ પર નિર્ભર કરે છે. એટલે કોઈ પણ જાતના નેગેટિવ વિચાર મનમાં લાવ્યા વગર સત્યની શોધમાં લાગી જા. મને તારા પર ભરોસો છે અને સફળતા ચોક્કસ મળશે. સાચે જ? હા ક્રિશ. રાધા, નિરાશાના મંટોળમાં તું જ મારો સપોર્ટ છે. થેન્ક યુ સો મચ. હવે હું નહીં હારું. બોલ ને મમ્મી. અરે બોલ ને મમ્મી, બોલ ને. તને એવું લાગે છે ને કે હું જવાબદાર છું? હા બોલ ને, સાચું બોલી કાઢ. તારો ગુસ્સો જ બધે નડે છે શૌર્ય. મારો ગુસ્સો નહીં, પણ હું જ લોકોને નડું છું. મારી માની નજરમાં જો મારી આટલી જ કિંમત હોય તો હું અહીંયા રહીને શું કરું? શું કરું અહીંયા રહીને? હું શું કામ છે મારું આ ઘરમાં? મેં મારી જાતને બદલી નાખી, સુધરી ગયો હું, છતાંય મારી મમ્મી મને માનતી સ્વીકારતી નથી, મને સારો નથી માનતી. તો હું શું કરું અહીંયા રહીને? મારી મમ્મીની નજરમાં હજુ પણ હું એ જ છું. અરે આના કરતા તો મારા દુશ્મનો સારા. હું જેવો છું એવું મને સ્વીકારે તો છે. મમ્મી, તું હજી રડે છે? મમ્મી, આજના દિવસની શરૂઆત તો હસતા મોઢે કર. મમ્મી, આજે બેસતું વર્ષ છે ને? મમ્મી, હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર બેટા. આશા રાખું છું કે આવતું વર્ષ આપણા બધાના જીવન માટે ખૂબ ખુશીઓ લઈને આવે. મમ્મી પ્લીઝ, તું રડ નહીં. તો શું કરે બેટા? માં છું ને. મારો દીકરો ક્યાં હશે, શું કરતો હશે? એને રાત્રે કંઈ ખાધું પીધું હશે કે નહીં? એને કંઈ ખોટું પગલું તો નહીં ભર્યું હોય ને? એવા હજારો સવાલ મારા મગજમાં ફર્યા કરે છે. ક્રિશ, આખી રાત હું એની ચિંતામાં રહી હતી કાલે. મમ્મી, હું સમજી શકું છું, પણ તું જરાય ચિંતા ના કરીશ શૌર્યની. એ જ્યાં કંઈ પણ હશે ને વ્યવસ્થિત જ હશે. અને મમ્મી, હું એ વાતની ખાતરી આપું છું કે શૌર્ય એવું કોઈ પગલું નહીં ભરે જેથી એને કે આપણા પરિવારને કોઈ તકલીફ પહોંચે. ક્રિશ, તું સાચું કહે છે ને બેટા? હા, શૌર્ય એવું કોઈ પગલું નહીં ભરે ને? ના મમ્મી, એવું કંઈ નહીં કરે. અને હવે તું એની ચિંતા કરવાનું છોડી દે. તું શૌર્યની બાબતમાં એકદમ નિશ્ચિંત થઈ જા. તું કહે છે તો મને ખાતરી છે
નિવેશ બેટા, તું હવે મને એ કહે કે તું સાબિત કઈ રીતે કરીશ કે આપણો સામાન ખોવાઈ ગયો હતો? મમ્મી, એના માટે મારી પાસે એક આઈડિયા છે. આઈડિયા? સાંભળ. ઠીક છે બેટા, પણ જો તું એકલો નહીં જતો, હા, હર્ષને સાથે લઈને જજે. હા મમ્મી. અને હા, ત્યાં જે પણ કંઈ થાય એનું અપડેટ મને આપતો રહેજે. ઠીક છે? ઠીક છે મમ્મી. અને તું તારું ધ્યાન રાખજે અને સમયસર જમી લેજે. અને હા મમ્મી, અમને આવવામાં મોડું થશે એટલે અમારી જમવાની રાહ ના જોતી. ઠીક છે બેટા, ટેક કેર. જી મમ્મી. હે ભગવાન, દિવાળીના દિવસોમાં જે અમારા પર સંકટ આવ્યું છે એમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાડો. આટલું દારી દારીને શું વાંચો છો? રશ્મિ, આખું છાપો ફેંદી વળ્યો, પણ કોઈ જગ્યાએ એક ખૂણામાં પણ ન્યૂઝ નથી આવ્યા. ન્યૂઝ? શેના ન્યૂઝ? આમ કેમ કરે છે રશ્મિ? ગઈકાલે એક જાણીતા ઉદ્યોગપતિની ઘરે પાર્ટીમાં આટલી મોટી ઘટના બની અને કોઈ પણ છાપામાં એના ન્યૂઝ નથી આવ્યા. શું વાત કરો છો? એકે છાપામાં નથી આવ્યું? હા રશ્મિ, મેં બધા છાપા જોઈ લીધા પણ એકે છાપામાં નથી આવ્યો. મિસ્ટર ઠાકરે કહ્યું હતું ને કે એ આ વાત બહાર નહીં આવવા દે. ત્યારથી જ મને વિશ્વાસ હતો કે કોઈ પણ જગ્યાએ ન્યૂઝ નહીં જ આવે. રશ્મિ, આટલા વર્ષોમાં મેં આજ તો કમાવ્યો છે. આજ સુધી ક્યારેય એવું નથી બન્યું કે મેં કોઈક વસ્તુ માટે ના કહી હોય અને કોઈ વ્યક્તિએ ન માની હોય. હા, એ વાતની તો હું પણ સાક્ષી છું. નવા વર્ષના આશીર્વાદ આપ. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે મિતા. હા, અમે તો ભગવાનને તારા માટે એ જ પ્રાર્થના કરીએ છીએ કે તું આમ જ ખુશીથી તારું જીવન જીવે. હા ભાભી, મને ખબર છે. મિતા, તે નાસ્તો કર્યો? હા ને ઘરના બધાએ કરી લીધો છે? હા ભાભી, બધાએ કર્યો. ભાભી, હું જરા માર્કેટ જાઉં છું. હા હા, જઈ આવ. કંઈ લાવવાનું છે? ના ના, કંઈ નથી લાવવાનું. ઠીક છે, તો હું જાઉં. મિતા, હા? હું ડ્રાઈવરને કહી દઉં છું, એ તને લઈ જશે. આ ડ્રાઈવરને સાથે મોકલશે તો હું મારું કામ કેવી રીતે કરીશ? ભાઈ, આમ પણ આજકાલ મારું ચાલવાનું નથી થતું. એ બાને શરીરને થોડી એક્સરસાઇઝ થઈ જશે. ભલે, સાચવીને જજે. હા. આપણી પાછળ ઘસાવામાં એ પોતાની જિંદગી જીવવાનું જ ભૂલી ગઈ છે. એની પર્સનલ લાઈફ જેવું કંઈ છે જ નહીં. રશ્મિ, આ વ્યથા મારા સિવાય વધારે કોણ જાણી શકે? ઘણી વાર તો મને વસવસો થાય છે કે મારે લીધે પપ્પાજી, મમ્મીજી, હેપી ન્યૂ યર. તમને પણ. પપ્પાજી, અમે ઇન્ક્વાયરી કરીને આવીએ છીએ. ઠીક છે, પણ કેવી રીતે જશો? પપ્પાજી, હું સામાન લઈને ટેમ્પોમાં જે રસ્તે પસાર થયો હતો ને એ રૂટ પર જઈ આવું.